નમસ્તે મિત્રો, શું તમને ખબર છે અમીર લોકો વધારે અમીર અને ગરીબ લોકો વધારે કેમ ગરીબ થતા જાય છે? નથી ખબર ને તો આજના આ વિડીયોમાં તમે એ જ સમજાવીશું કે ધીમે ધીમે ગરીબીમાંથી અમીર કેવી રીતે બનવું. આપનું અમારા ચેનલમાં સ્વાગત છે, જ્યાં અમે તમને પુસ્તકોનું જ્ઞાન સરળ અને રસપ્રદ રીતે પહોંચાડીએ છીએ. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવી પુસ્તકની વાર્તા જેણે લાખો લોકોની વિચાર અને જીવન બદલી નાખ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ રોબર્ટ કિયોસાકીની બેસ્ટસેલર પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ વિશે. આ પુસ્તક તમને પૈસાની સમજ, ફાઇનાન્શિયલ એજ્યુકેશન અને અમીર બનવાની માનસિકતા વિશે ઊંડાણથી સમજવાની તક આપે છે. આમાં બે પિતાની વાર્તા છે, એક અમીર ડેડ અને બીજો ગરીબ ડેડ. બંનેના વિચારો અને નિર્ણયો તેમની આર્થિક સ્થિતિને કેવી રીતે અસર કરે છે, એ જ આ પુસ્તકનો મુખ્ય સંદેશ છે. આ વિડીયોમાં અમે તમને રિચ ડેડ પુઅર ડેડ ના 6 મુખ્ય પાઠ, મહત્વપૂર્ણ સિદ્ધાંતો અને પ્રેરણાદાયક વાર્તાઓને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાના છીએ. જો તમે તમારી આર્થિક જિંદગી સુધારવા માંગો છો, તો આ વિડિયો તમારા માટે માર્ગદર્શક સાબિત થશે. આમાં તમે શીખશો કે પૈસા તમારા માટે કેવી રીતે કામ કરી શકે, સંપત્તિ અને કર્જમાં શું ફરક છે, શા માટે ફાઇનાન્શિયલ એજ્યુકેશન સ્કૂલના અભ્યાસ કરતાં વધુ મહત્વનું છે, અને અમીર લોકો પોતાની વિચારસરણીથી કેવી રીતે અમીર બને છે. જો તમને વિડિયો પસંદ આવે તો તેને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમારો હેતુ છે કે અમે તમને એવું જ્ઞાન આપીએ જે તમારી જિંદગીને નવી દિશા આપી શકે. ચાલો હવે વિલંબ કર્યા વગર આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ અને જાણીએ કે આ મહાન પુસ્તક આપણને શું શીખવે છે. રોબર્ટ કિયોસાકી, જે આ પુસ્તકના લેખક છે, તેમના બે પિતા હતા. તેમના એક પિતા ખૂબ જ ભણેલા અને પીએચડી ધારક હતા, છતાં આખી જિંદગી ગરીબીમાં રહ્યા. તેથી રોબર્ટ તેમને પુઅર ડેડ કહેતા. જ્યારે તેમના બીજા પિતા બહુ ભણેલા નહોતા, પરંતુ ખૂબ અમીર હતા, તેથી રોબર્ટ તેમને રિચ ડેડ કહેતા. હકીકતમાં, આ રિચ ડેડ તેમના મિત્ર માઇકના પિતા હતા. ગરીબ પિતા ઈચ્છતા હતા કે રોબર્ટ સારો અભ્યાસ કરીને મોટી કંપનીમાં નોકરી કરે અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવે. પરંતુ રિચ ડેડ ઈચ્છતા હતા કે રોબર્ટ જીવનમાં પ્રેક્ટિકલ રીતે શીખે. કેટલાક પાઠ સ્કૂલમાં શીખી શકાય નહીં, જીવનના અનુભવથી જ શીખવા પડે છે. સ્કૂલ તમને સારા માર્ક્સ અપાવી શકે છે, પરંતુ જીવનમાં સફળતા માટે તે પૂરતું નથી. હવે પ્રથમ પાઠ છે, અમીર લોકો પૈસા માટે કામ કરતા નથી. આ થોડું અજીબ લાગે, પણ સમજીએ એક ઉદાહરણથી. એક માણસ ગધેડાને કામ કરાવવા માટે તેના આગળ ગાજર લટકાવતો હતો. ગધેડો ગાજર મેળવવાની આશામાં કામ કરતો રહેતો, પરંતુ તેને ક્યારેય ગાજર મળતું નહીં. ઘણા લોકો પણ આ ગધેડા જેવા જ હોય છે. તેઓ આખી જિંદગી પૈસા પાછળ દોડે છે, પરંતુ અમીર બની શકતા નથી. આથી, પૈસા માટે કામ કરવાની જગ્યાએ, પૈસાને તમારા માટે કામ કરવા દો. જ્યારે તમે અમીર બનવા માંગો છો, ત્યારે માત્ર પૈસા કમાવવા માટે કામ ન કરો. કારણ કે ડર અને લાલચ તમને એવી દોડમાં ફસાવી દે છે જેને રેટ રેસ કહેવામાં આવે છે. આમાં લોકો વધારે કમાવવા માટે વધારે કામ કરે છે, અને પછી વધારે ખર્ચ પણ કરે છે, અને આ ચક્ર ક્યારેય પૂરું થતું નથી. તેથી, પૈસા પાછળ દોડવાની જગ્યાએ એવી રીત શીખો કે પૈસા તમારી પાછળ દોડે. બીજો પાઠ છે, ફાઇનાન્શિયલ લિટરેસી શીખવી ખૂબ જરૂરી છે. લોકો પૈસા કમાવવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પૈસા સાચવવા અને વધારવા શીખતા નથી. તમે કેટલું કમાવો છો તે મહત્વનું નથી, પણ તમે કેટલું સાચવો અને વધારશો તે મહત્વનું છે. ત્રીજો પાઠ છે, એસેટ અને લાયબિલિટી વચ્ચેનો ફરક સમજો. એસેટ એ હોય છે જે તમારા માટે પૈસા કમાવે, જ્યારે લાયબિલિટી એ હોય છે જે તમારી પાસેથી પૈસા લઈ જાય. ઘણા લોકો લાયબિલિટીને એસેટ માની લે છે, અને આ જ સૌથી મોટી ભૂલ છે. ચોથો પાઠ છે, તમારું પોતાનું કામ બનાવો.
ઘણા લોકો આખી જિંદગી બીજાઓ માટે કામ કરે છે, કંપની માટે, સરકાર માટે અથવા બેંક માટે. પરંતુ અમીર લોકો પોતાનું બિઝનેસ અથવા ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ બનાવે છે. પાંચમો પાઠ છે, અમીર લોકો પૈસા બનાવે છે. તેઓ તકો ઓળખે છે, જોખમ લે છે અને પોતાની ફાઇનાન્શિયલ બુદ્ધિનો ઉપયોગ કરે છે. છઠ્ઠો પાઠ છે, શીખવા માટે કામ કરો, પૈસા માટે નહીં. શરૂઆતમાં ઓછા પૈસા મળે તો પણ ચાલે, પરંતુ તમે શું શીખો છો તે મહત્વનું છે. અંતમાં સૌથી મોટો સંદેશ એ છે કે ગરીબ અને અમીર વચ્ચેનો ફરક પૈસામાં નહીં, પરંતુ વિચારસરણીમાં છે. જો તમે તમારી વિચારસરણી બદલો, ફાઇનાન્શિયલ જ્ઞાન મેળવો અને એસેટ્સ બનાવો, તો તમે પણ અમીર બની શકો છો. ધન્યવાદ.